સુરત શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક વચ્ચે 50 લાખની લૂંટ થતાં હાહાકાર મચી ગયો. લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં 5 જેટલા અજાણ્યા શખ્સોએ બંદૂકની અણી પર આશરે 50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. લૂંટની ઘટના બપોરના સમયે બની, જ્યારે બેંકમાં કોઈ ગ્રાહકો હાજર નહોતા અને ફક્ત સ્ટાફ જ હાજર હતો. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી આરોપીઓએ સુનિયોજિત રીતે બેંકમાં પ્રવેશ કર્યો. તેઓએ સ્ટાફને ધમકાવીને રોકડ રકમ કબજે કરી અને બાદમાં સ્થળ પરથી પલાયન કર્યું. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું. સુરત પોલીસ દ્વારા તાત્કાલિક અલગ 7 ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી. શહેરના મુખ્ય ચેકપોસ્ટ અને રસ્તાઓ પર નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી. સીસીટીવીમાં લૂંટારુઓ કેદ થયા. 5 શખ્સો થેલા લઈને બેંકમાં પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે, જેમાંથી 2-3 અંદર જાય છે અને બાકીના બહાર ઊભા રહીને ધ્યાન રાખી રહ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી. દિવસના સમયે અને એટલી સુરક્ષિત ગણાતી બેંકમાં આવી લૂંટ થવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો. સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા. प्राथमिक जानकारी ऐसी है कि अराउंड 50 लाख जैसा जो अमाउंट है कैश उसको लूटा गया है, जो कैशियर के पास था और यहाँ पे जो CMS की गाड़ी जो कैश डिपॉजिट की गाड़ी आई थी उसमें से जो उनके पास बॉक्स था उसमें से और कैशियर के टेबल से 50 लाख जैसा अमाउंट लूटा गया है. एग्जैक्ट अमाउंट अभी हम वेरीफाई कर रहे हैं. टोटल जो आरोपी थे इसमें 5 आरोपी अभी दिख रहे हैं और भी आरोपी होने की संभावना है. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.